બોલો સદગુરુદેવ ઈશ્વરમ સાહેબની જય, પ્રેમીલા માત કી જય, સુરેશની જય। આજે જેમને બિલિયા ગામની અંદર ઓબેકર નગરની અંદર એક આવું એક સુંદર મજાનું ગોકળ ધામ બનાવી દીધું છે અને ગોકળ ધામની અંદર આજે આપણે સ્નાન કરી અને આનંદ અનુભવીએ છીએ। આજે પરમ પૂજ્ય અને વંદનીય એવા ઓબેકર નગરના નિવાસી સદગુરુ ભગવાન શ્રી ઈશ્વરમ સાહેબના ચરણોમાં કોટી કોટી વાર વંદન, તેમજ અમારા કુવારા નિવાસી સુરેશ રામ સાહેબના ચરણોમાં કોટી કોટી વાર વંદન, તેમજ પધારે નામી અનામી સંતો ભક્તો મહંતો સજ્જનો વડીલો અને નાના ભોળકાઓના ચરણોમાં કોટી કોટી વાર વંદન। આજે ગુરુ પૂર્ણિમાનો શુભ અવસર વેદવ્યાસ ઋષિની શરૂઆત કરેલી અને આજે આપણે ઠેર ઠેર ગુરુનો મહિમા, આજનો દિવસ એટલે ખૂબ મહાન શિષ્યો માટે ગુરુ પૂર્ણિમા એટલે આપણા ગુરુની આજે વંદના કરીએ, પૂજા કરીએ અને આજનો આ દિવસ આ ઇતિહાસની અંદર, વિશ્વની અંદર ગુરુ મહિમા વખણાય છે। જીવન માતા પિતા આપે, જીવન માતા પિતા આપે, પણ સદગુરુ આપણને જીવન કેવું જીવવું, સદગુરુ આપણને જીવન કેવું જીવવું એનું આપણને જ્ઞાન આપે છે। અને આ જીવનની અંદર આત્માની ઓળખાણ સદગુરુ સિવાય કોઈ દિવસ નહીં થાય। તમે દુનિયાની અંદર ગમે તે જશો, પણ કદાચ જો આત્માની ઓળખાણ કરી હોય તો સદગુરુ સિવાય નહીં થાય, નહીં થાય ને નહીં થાય। કેમ કે સદગુરુનું પદ એક મહાન છે કે સદગુરુ પદ પદ પૂજતા 14 લોક પૂજાય। 14 લોકની મહાપુરુષે વાત છે, 14 લોક પૂજાય, શિવ ચિરંજીવી શારદા જસ ગુરુ પ્રણામ। આ ગુરુનો મહિમા છે। કદાચ આપણને જો સદગુરુ મળ્યા હોય અને ભગવાન ગોતવા નીકળ્યા હોય તો આનાથી મૂર્ખો કોઈ નથી। કેમ કે સદગુરુ એ જ પરિબ્રહ્મ પરમાત્મા છે। સાખીમાં પણ કહ્યું છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ। આજે ખરેખર ઈશ્વરામ સાહેબ ના ચરણોમાં કોટી કોટી વાર વંદન। આજે આપણને સદગુરુ મળ્યા છે, ખરેખર એનો લાવો ખૂબ લઈ લેજો અને જીવન ધન બનાવી લેજો। કેમ કે ગુરુ વિના જ્ઞાન મળે નહીં, ગુરુ વિના મિટે ના ભેદ, કે ગુરુ વિના સંશય ટળે નહીં, બાકી વાતો ચાલે। ગુરુ વગર જ્ઞાન મળે એમ નથી, ગુરુ વિના સંશય ટળે એમ નથી, ગુરુ વિના બ્રહ્મણા પણ ભાગે એમ નથી। તો આપણને ખરેખર મહાન એક મૂર્તિ આવી આપણે સદગુરુ ભગવાન મળ્યા છે અને ખરેખર એમનો ખૂબ ઉપયોગ કરી લેજો અને એમની પાસેથી અઢળક જ્ઞાન ભર્યું છે એટલે જ્ઞાનનો તમે ઉપયોગ કરી લેજો। જ્યાં સુધી બાપુની હયાતી છે, બાપુનો દેહ છે, બાપુ 100 વર્ષના થાય પણ બાપુની જ્યાં સુધી હયાતી છે, ખરેખર બાપુ ખૂબ જ્ઞાની છે, પણ જો સમય મળ્યો છે તો એમની પાસે જ્ઞાન ખૂબ લઈ લેજો। કેમ કે આ સમય ફરીથી નહીં આવે કે ગુરુ એ પદ એક એવું છે કે ગુરુ વિના તો જ્ઞાન મળે એવું નથી। કેમ જ્ઞાન જનક રાજા એક મહાન વિદ્વાન જ્ઞાની હતો, પણ એક રાજા હતો, પરંતુ એમને અષ્ટવક્ર મુનિ મળ્યા, જ્ઞાન થઈ ગયું। દાસી જીવનને 17 ગુરુ કરાયા છે તો બ્રહ્મણા ના ભાગી, પરંતુ ભીમ વેપ્યા અને બ્રહ્મણા ભાગી, એટલે સદગુરુ સિવાય આ શક્ય નથી। માટે આજે આપણને સદગુરુ ભગવાન મળ્યા છે, એમના ચરણોમાં તન મન ધન સર્વસ્વ અર્પણ કરી દેજો। કેમ આપણું આ જીવન ધન્ય બની જશે। બોલો સદગુરુ શ્રી ઈશ્વરમ સાહેબની જય, પધારે હરિ ગુરુ સંતની જય, સદગુરુ શ્રી દોલતરામ મહારાજની જય।